જય માતાજી, જય મા મોંગલ, જય દ્વારકાધીશ। તમારું અમારા નવા બ્લોગમાં સ્વાગત છે। ફરી એકવાર આપણે આવી ગયા છે આપણી વાડીએ ભેવું લઈને, તમે જોઈ શકો છો। આ શું છે કોમેન્ટ કરી નાખજો। અત્યારે વાગી ગયા છે 10 અને વરસાદી વાતાવરણ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। આપણે ભેવમાં સીવી ભેવું સરે છે અહીંયા। આપણા ખેડૂતનું ભેજ છે કેવી છે, હામદભાઈની એની ભેજ છે કેવી છે, કોમેન્ટ કરી નાખજો। અને અહીંયા એક પાડી સરે છે, એ કેવી છે કોમેન્ટ કરી નાખજો। એ તે સામંતભાઈની એની છે। આ ભેંસે આજ દોવા દીધેલું ન લાગતું, જો આ બધા સરે છે અહીંયા। ઓલી મોટી ભેં કાંઈ સરે નહીં, એ અમારે ખેડૂતોની ભેંસ એ કાંઈ સરે એવી છે નહીં, પીતું હોય આખો દી। આપણી બધી ભેવું સરે છે ને અડધી આમ છે। વરસાદી વાતાવરણ ફૂલ થઈ ગયું છે અત્યારે। આ અમારી પાડી છે, આનું નામ શું છે તમને ખબર છે? નામ કહે તો તમને બધાને દાંત આવશે। આનું નામ છે માકુમા, મારા પપ્પાએ માકુમા રાખેલું છે એનું નામ। આ અમારા હામદભાઈ શેઠનાનો પાડો છે, આનું નામ છે પુષ્પરાજ। આનું નામ પુષ્પરાજ રાખેલું છે, પુષ્પરાજ। પાડાનું નામ કેવું છે કોમેન્ટ કરી નાખજો। અમુક અમુક છે ને હવા મારવા મળે, 2 લાખની ગાડી લેવાય ને તો એને ખબર ને અમારે આ ભેવું છે ને એ 1.5 લાખની 2 લાખની છે। એ વળી હવા મારે ગાડી લઈને નીકળ્યો, હા 2 લાખની રૂપિયા આમ જો આલી જાય 2 લાખની। આ બધી લાખોનો માલ છે મેં, અમે કાંઈ હવા ન મારવી એવી ખોટી વાતુમાં 11:30 થઈ જશે ને આપણે હવે છે ને ભેહુંને લઈને વાડીએ માદળામાં બેહાડવા જવાનું છે, અને પછી આપણું કામ શરૂ થાય અહીંયા। વાડીએ શું કામ છે એ ના તમને ખબર પડશે। બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રાખજો ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હેનો વેલો છે કોમેન્ટ કરી નાખજો, અને લાઇક કરી નાખજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। જેને ખબર હોય એ કોમેન્ટ કરી નાખજો શું છે એમ। તો આપણને જોવા મળી ગઈ સાપની કાસળી, તમે જો કે આપણી ભેવું સડી ગઈ કેળે, માદળામાં જવા માટે તૈયાર થઈ ગઈ છે। તમે જોવો હમણાં માદળામાં ઠેઠ પગી રહ્યા ઘડીકમાં, તો જોજો ને તમે। હું માદળામાં પગે ચાલી ગયું, લાઈક કરી નાખજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો। બધી ભેવું આવે છે, તમે જોવો જોઈ શકો છો। અને હાલી આવે છે એક પછી એક, વારાફરતી નજારો જોઈ કેવો લાગે છે વાડીનો। બધી ભેહુંને કુંડિયા પાણી પાવા લઈને આવ્યા છે, અહીંથી માદળામાં લઈને જવાનું છે। સો તમે ભેગું આવે છે અડધી ને 1 2 3 પોગી ગઈ છે અહીંયા, પાણી પીને જાય છે। આ ભે આપણી વાસળી પાણી પીવે છે, જોવો તમે। ઓ વાહ, બધી ભેહું આવી ગઈ છે, પાણી પીવા માટે આવે છે। ને આ બધી ભેહું આ બાજુ વહી આવી છે, ભેહું પાણી પીને બધી ભેહું માદળામાં બેહાડી દીધી છે। ને માદળામાં પાણી ઓછું છે એટલે આપણે મોટર ચાલુ કરીએ, હમણાં પાણી આવી જાય અને વાસળી બંધાઈ ગઈ છે આપણે આવી ગયા છે મોટર ચાલુ હવે। મોટર ચાલુ થઈ ગઈ છે આપણી। આ છે આપણો કૂવો, પાણી આવી ગયું છે, તમે જોવો બધી ભેવું બે ગઈ છે। આમાં અમે પાણી ભરાઈ જાય, આખું માદળું ભરી નાખવું છે, અને આપણે હવે જવાનું છે વાસળી આખું ઘાસ વાટવા। આપણે ઘાસ વાટીને વાસળી નીકળી દીધું છે ને વાસળી ઝપટ કરવા મળ્યા છે। આપણે ભેહું સારતા કીધું હતું કે આપણે વાડીએ કામ છે, એ કામ શું છે એ તમે જુઓ। ટ્રેક્ટર હાંકવાનું છે, હજી કામ ચાલુ છું એ પહેલાં જ પૂરું થઈ ગયું છે, જુઓ તમે। દાંતો બાતો ભાંગીને રેડી થઈ ગયું છે, ખોલી નાખ્યું આપણે। આને કયું ટ્રેક્ટર કહેવાય કોમેન્ટ કરી નાખજો। આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।